સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે, જેમાં સુરતમાં ટીપીઓની અપ્રમાણસર મિલકતનો મામલો સામે આવ્યો છે। સમગ્ર મામલે એસીબી દ્વારા તપાસ કરવામાં આવી છે। વલસાડ ખાતે અલગ અલગ જગ્યાઓ પર સંપત્તિ છે અને તેને લઈને હાલ એસીબી દ્વારા તપાસ કરવામાં આવી છે। વડોદરા અને વલસાડ એસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો જુજવા, અબરામા, કાંજણહરી સહિતના અનેક વિસ્તારો છે જ્યાં તેની સંપત્તિ છે। આ મામલે તપાસ કરવામાં આવી રહી છે। એસીબી દ્વારા તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે। તો જલારામનગર ખાતે રો હાઉસ પર એસીબી દ્વારા તપાસ કરવામાં આવી છે। તો તમામ જે સંપત્તિ છે તેને લઈને તપાસ કરાશે। તો સુરતમાં ટીપીઓની અપ્રમાણસર મિલકતનો મામલો સામે આવ્યો છે। તો વલસાડમાં કૈલાસ ભોયાની અપ્રમાણસર મિલકતો છે તેને લઈને એસીબી દ્વારા તપાસ કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મરુ જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં ટીપીઓની અપ્રમાણસર મિલકતને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, શું વિગતો? જી ચોક્કસથી સ્મિતા, સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસરની અપ્રમાણસર મિલકતનો રેલો હાલ વલસાડમાં આવી પહોંચ્યો છે। ટાઉન પ્લાનિંગ ઓફિસરની વલસાડ જિલ્લા ખાતે અલગ અલગ જગ્યા ઉપર સંપત્તિ જોવા મળી છે। વડોદરા એસીબી અને વલસાડ એસીબી દ્વારા વલસાડ જિલ્લામાં ટાઉન પ્લાનિંગ ઓફિસની મિલકત પર તપાસ હાથ ધરવામાં આવી છે। કૈલાસ ભોયાની વલસાડ જિલ્લાની જો સંપત્તિની વાત કરવા આવે તો વલસાડમાં, જુજવામાં, અબરામાં, કાંજણહરી, ધરમપુર, ઉત્તરખેડ સહિતના વિસ્તારોમાં સંપત્તિ જોવા મળી છે। વલસાડના જલારામનગર ખાતે રો હાઉસ પર એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને કૈલાસ ભોયાની તમામ સંપત્તિ પર હાલ તપાસ હાથ ધરવામાં આવેલી છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે કૈલાસ ભોયાની તમામ જે સંપત્તિ છે કે તે કોના નામે છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। હાલ જલારામનગર ખાતે રો હાઉસ પર એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે।